જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જાઓ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના કેટલા ખબર 7:55 થઈ 8 વાગ્યા છે અહીં બેઠા બેઠા કુંડી ભરે છે મારે શાહીનું કામકાજ હાલે છે દૂધી ભરી આવ્યા છે તે કેમ થઈ ગયા હે ઠાલા મને એક ભાઈની કાલે કમેન્ટ હતી કે તમારે કેટલું દૂધ થાય આ 10 લીટર યા બે છે ને એક 5 લીટર છે તમારી રીતે હિસાબ કરી લેજો આ બાજુનું કામકાજ બધું થઈ ગયું છે દૂધમાં કંઈક ઓછું હોય કંઈક વધારે હોય ને એવી રીતની સિસ્ટમ હાલતી હોય કાયમ પ્રોપર એક હરખું ના હોય એક 5 લીટર હોય ને બે 10 લીટર હે અને ઘેરે ને પાડેડાને રાખીને એ બધી આખી વાત જ અલગ છે આ આટલું આમ ભરવાનું એમ હવે જો પાણી હે ને ભરાય છે મારે પાણી ગરમે મુકાઈ ગયું હે અને સાહે થાય છે રોટલી બનાવી લીધી છે તમારે રોટલી ભેગું શું ખાવાને મારે જ દહીં ખાવું તમારે શું ખાવું કિનકર ખાવું હોય તો ગરમ કરી દઉં જો ટીમ તો બધું મારે જ દહીં ખાવું મને તો દહીં ને લહણવાળી ચટણી તીખું ને એવું ખાવાનું બહુ મજા આવે મને તો હવે આપણે છે ને ફટાફટ પાણી ગરમ તો મારું નહીં ફટાફટ આનું જ કામ કરવાનું છે એને જો કુંડી ભરાઈ જાય ને તો અમે બે હીરાવી લઈને મને ભૂખ બહુ લાગી છે આજ હાલો 8:30 થયા હે અમે હીરાવી લીધું હે અને બે ભાઈ મોરથી ટોલી ઉલાયરી ટાંકામાં પાણી હતું થોડુંકથી ઠાલો કર્યો વડો બહુ છે જતા ટોલીથી તો ટાંકો છે એ બે ભાઈ ટાંકો ઉતાર્યો ભાઈને ટ્રેક્ટરને ટોલી જોતા હે ને ટાંકો એમાં આ તો ઠાલો કરીને ઉતારવો પડ્યો હવે લઈ જશે ટાંકો અને હું હંજવારી ઓલ ટાંકો કાઢું ટ્રેક્ટર ને ટોલી લઈ જાય ને મારે હંજવારી કાઢીને હજી બેહાણ જોવો આજે આવી જ નથી ઘરમાં હવે હેઠ આવી હું હવે બધું સોખું કરવાની છું 9:05 થઈ છે 4 માલ પીવરાવાઈ ગયા હે ને 2 ઝીનકા પીવરાવાઈ ગયા હે હું આથી ભીહું સોળીને અહીં કુંડી ઊંધી પુગાડું અને આ અહીંથી ખીલે પુગાડે મેં ભાણા કર્યા તા હું ધીને એકલા એવી પાયા કા આ વાળ કપી નાખ્યા બધું હવામાં એમ માનવાનું કે હાવ થાયડી થઈ ગઈ થાયડી કેવી રીતના વાળ કપે ને શું થયું ઊભી ઊભી દુખે ને ઓલો પગ નથી દુખતો ત્યાં મટી ગયો કેમ કરો તા હવે દિન સેજ છે ને ધોવાય છે પાછળ ત્યાં નહીં પણ પાછળ નહીં માં ગરમ પાણી કરીને ધોઈ નખાય ત્યાં ના અડાડાય પાણી ગરમ પાણી ધીમા કાયમ 5 વાર થાય છે ઓય ના આડે એવી રીતનું નહીં કરીએ આપણે લુગડું પલારી અને ઇનથી ગહ્યું પાણી રેડી ના કરાય કોઈ દી રૂમાલ હોય રૂમાલ એ આપણે ધોવા થાય ને પાછો બરોબર એને ગરમ પાણીમાં ઠંડુ ગરમ મિક્સ હોય ને એમાં પલારીને આમ ઘતું જવાય સાઈડમાં હા મારે હું પાણી ગરમ મૂકવું ચાલો હું પાણી ગરમ મૂક દઉં તો હા તા આને તમે પીતા વાલ રાખીએ પછી કેજો પી દે ને તઈ તો ખડેલીને છોડતી આવું ખાઈ લેથી હાલો આપણે પાણી ગરમ મૂક દઈ મારે નાવું છે ને એને પગે ધોઈ જાય એ તો કાલ નાયા હતા પણ હવે તમારે તો નાવું નહીં હોય નાવું અમારે નાવું હે બપોરી ને ભાઈ ઉથમું માણા હે મારા લુગડા બુગડા બધું ધોવાઈ ગયું ને તે પછી પાછી લુગડાને જોડા કાઢે એવા હે મને ને એવી ના રહેવી જોઈએ અને 50 થઈ છે માલને નખાઈ ગયું છે અને હે ને જો ભાવબીની હે ને સૈણા લઈ આવ્યા હતા એ ઓલી અમારી બીજી વાડી છે ને ત્યાં ગયા હતા ને ટ્રેક્ટર લઈ એને થોડા કદાચ લઈ આવ્યા હતા હવે તો હે નહીં મને થાય હુકાઈ ગયા એમ કે બાકી જ્યાં મોકાઈ ભરી આવ્યા હે અમારે ત્યાં ગુંદરી હતી ને એ વઢાઈ ગઈ હતી ને પૂરા વરાઈ નહોતી જે ઝીણી હતી ને ઉમય ઝીણી ને કાંઠે નીસી ને એવી હતી ને એનું એ અમે હવે બપોરા કરવાના હોય બાકી માલને ડૂસો નખાઈ ગયો છે એને 11:50 થઈ છે હવે છે ને ઠામણા ને બાઈટકાન લઈ લઉં અને ખાઈ નાખી જઈ હોય તો દુષ્કા જ કરતા હોય હાલો અમારે છે ને ભીહું બેન ને પાણી હાલે છે ભીહું બેન ને આ ભી બેન ને તો ભેગું રહેવું પડે ના કરી એને કદડીની આંગળી પિલોરમાં મનસે ખાંજવારવા એક્સક્યુઝ મી ચલો ભંભો મારો ભંભો ચલો પૂણા બાદ નહીં પણ 5 જ વાગી ગયા છે 10 મિનિટની જ વાર છે અને ધુવાડો થયો છે કેમ ધુવાડો થયો હે કાણા ક્યાં છે આ તો એ લાવ થોડાક નથી કાણા બાકી સુકાઈ ગયા
છતાં હું તો કહું ધુવાડો કેમ આવ્યો એટલો આ તારિયા આવવાના આવા અહીંયા થોડાક જ રહ્યા બાકી આ બધા હેકાઈ ગયા જો આ બાધા હેકાઈ ગયા હાવ તમે તો હાવ પણ હાવ થઈ ગયા કાસા હવે આનું શું કરવાનું બધા ખવાય જાય બાપા હવે આને કઈ નહીં નડે આ તો ખાલી બફાઈ જાય વરાર લાગી જાય ને તોય મજા આવે ખાવાની કાબુલી ચણા છે ખબર નહીં મને તમને કેવી મજા આવી મારું તો સૈણો વરાર લાગી જાય તો વરારી ખાવાની આ તો મજા આવે હા ધગે તો ધગે ને ઘરમાં ગરમ છે ઓલાવણ નથી તાપ દેતવાય તું ખાવા માંડી તો ધગે આમાં કઈ નથી ફટાક્યો થઈ ગયો એનો દાણો ઉડી ગયો હોય ફટાક્યો થઈ હે થેન્ક યુ તમે મને કીધું હાલો પાવડી લ્યો ભીલ્યું ને અહીંયા આવીને પોદરા ના કરે તો એ ભીલ્યું ના કહેવાય બરોબર છે બરોબર છે વાલા એમ તો થકતા હે હો પેલા સાણા ના હરગાવા એનું પાછું ધોઈધવા જ રાખે એ સાણું ક્યાં મેં હરગાઈ ઓલો એ ક્યાં હે ખાતર હતું ને ઉકેડો હું દોઈ ગયું છે ભીહું ને આ હે ને ટોલીમાંથી ઝવેરી ભરી અને એની નાખી દીધી છે ભગવાન શંકરની આરતી થાય છે અને અમારે અહીં ક્યાં ખાણ ભરાતું હતું હવે ક્યાં ભરાતું હોય અમારે ભરાય છે ખાણ હવે હું ફટાફટ સુલાનું કરી નાખી સુલાનું કરીને ખંભાળીએ જાઉં આજ અટાણે ખંભાળી અટાણ શું કરવા જાઉં ગીત ગાવા ખંભાળીએ લગન છે અમારે એટલે અમારે ગીત ગાવા જવાના હોય એટલે અમે જઈ નહીં મારે એક જ દેર છે અમારે એવડું કુટુંબ છે એમાં એ દેરના લગ્ન છે મારે આનાથી જીનકા એક જ ભાઈ છે કા બાકી તો આ જીનકા હા તો જીનકા બે તમારે દેરના લગ્ન છે તમારે ગીત ગાવા જવાનું છે ખાણના થપ્પા મરાઈ ગયા હવે કદાચ વહેલા મોડું ઉઠાય તો ટેન્શન નહીં તો એ બે તો કાલ મગાવવા જોઈએ પાછા વરી સારું કહેવાય હાલો હવે છે ને હું ફટાફટ સુલાનું કરી નાખું એ દૂધ ભરી આવે પછી વ્યારું કરી પછી તૈયાર થઈને પછી જાવા દહીં કા તો એ હજી કેટલાય વાગી જાય મને થાય મોડું થઈ જાય કા પાછું એક તો અહીંથી ખંભાળીએ જાઉં ત્યાંથી પાછું આવશે ને તો મન થાય તો 12-1 તો વાગી જ જાય ને જાય એટલે 1-2 કલાક તો આપણે અહીંયા રહી કઈ વાંધો નહીં તમે દૂધ ભરી આવો તો હું રોટલા બનાવી દઉં હાલો અમે તૈયાર થઈ ગયા અને કેટલા વાગ્યા છે ખબર ફીટ 8:30 1 મિનિટ થઈએ જાય ખંભાળિયા અમારે લગ્ન છે એટલે લુકિંગ તો બહુ બ્યુટીફુલ છે પણ અટાણે એને અંધારું એનાથી દેખાય નથી કે લુક કેવું છે પણ ત્યાં જઈને તમને બતાવી દેશું પાવલી મારા મમ્મી મોબાઈલ લઈને તું વહી ના જાજે મને દેજે
અમારા કરણભાઈ તો પૂગીને હોઈ ગયા.